સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજની ચિત્રણી નર્સિંગ કોલેજમાં ફીના મુદ્દે એક વિદ્યાર્થીને પરીક્ષામાં બેસવા ન દેવા મામલે વિવાદ થયો। કોલેજના પ્રિન્સિપાલે વિદ્યાર્થી પાસેથી ચેક લઈ ફી ભરવા જતા ઉદ્ધતાઈવાળું વર્તન કર્યું અને પોતાનું નામ લખી વિદ્યાર્થીને જે કરવું હોય તે કરવા જણાવ્યું। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા કોલેજ અને તંત્ર પર ઘેરા પ્રત્યાઘાત પડ્યા। ઘટનાના પગલે કોલેજના સંચાલક મંડળે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી। પ્રિન્સિપલનો ચાર્જ લઈ લેવાયો અને કોલેજના પરીક્ષા નિયામકનો ચાર્જ પણ પરત લઈ લેવામાં આવ્યો। સંચાલક મંડળે પ્રિન્સિપાલને નોટિસ આપી ખુલાસો માંગ્યો, જેથી આ મામલે એક વિગતવાર તપાસ થઈ। આ ઘટનાએ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ, અધિકારીઓ અને પ્રશાસનની જવાબદારી પર સવાલ ઉભા કર્યા છે। અસરથી જેની તપાસ કરી અમે પ્રિન્સિપલને નોટિસ આપી અને એમની પાસેથી આચાર્ય તેમજ પરીક્ષા કેન્દ્ર નિયામકનો ચાર્જ અમે પરત લઈ લીધેલ છે અને વિદ્યાર્થીનીનું ભવિષ્ય ના બગડે એ માટે એનું જે એક વિષયનું પેપર બાકી છે હજુ એ બાબતે વિદ્યાર્થીનીને જાણ કરેલ છે કે તારે જે પેપર બાકી છે એ પેપર આપી દેવાનું છે અને બીજા જે વિષયના પેપરો બાકી છે એ કાઉન્સિલ દ્વારા લેવામાં આવતી પૂરક પરીક્ષા એ સમય દરમિયાન એ વિદ્યાર્થીના બાકીના વિષયના પેપરો અપાઈ જાય અને જે બાબતે આ વિદ્યાર્થીનું ભવિષ્ય નહીં બગડે અને આગળ